ગોંડલ શહેરમાં હાલમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો છે। દલિત સમાજના વકીલ દિનેશ પાત્રએ પોલીસ પર ટોર્ચર અને ખોટા કેસ લગાવવાનો આરોપ મૂક્યો છે। દિનેશભાઈએ કહ્યું કે તેમને પંખા બંધ કરીને લોકઅપમાં રાખવામાં આવ્યા અને ખૂબ જ તકલીફ આપી। આ મામલાને લઈને સામાજિક આગેવાનો પણ મેદાનમાં આવ્યો છે અને હવે જૂન મહિનામાં એક મોટું દલિત સંમેલન યોજાવાનું છે। 1 લાખથી વધુ લોકો એકઠા થવાની શક્યતા છે। હવે પ્રશ્ન એ છે કે શું આ કેસ જાતિ આધારિત છે કે શું પોલીસ પર રાજકીય દબાણ છે કે શું દિનેશ પાત્રને ન્યાય મળશે?